મારી સાથેનો મિત્ર ને એ ઉપસ્થિત દરેક મારો ભાવ આવડે જય દ્વારકાધીશ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું મારા દ્વારકા બ્લોગમાં. તો આજે અમે બનાવવાના છીએ પાઉંભાજી. તો પાઉંભાજી બનાવવા માટે આપણે બધી શાકભાજી લઈ લીધી છે. તો આપણે પાઉંભાજી બનાવવા માટે લઈ લીધી છે બધી શાકભાજી. તો લઈ લીધી છે આપણે ફુલાવર અને રીંગણા, ગુવાર, અહીંયા રીંગણ હે ને અહીંયા ગુવાર સિંગ છોરી બટેટા સોરીને લેવાના છે. અને પછી આપણે બધું બકાલું બાફવાનું છે. ટમેટા લઈ લીધા છે આપણે, લીંબુ છે, લીલા મરચાં, ધાણા ભાજી, આદુ, બધા મસાલા આપણે લઈ લીધા છે. તો એકવાર આપણે બધું બકાલું સુધારી લઈએ, પછી બાફી સરસ મજાનો ધોઈ અને પછી આપણે બાફવા મૂકવાનું છે. તો આપણે બધા શાકભાજી સુધારાઈ ગયા છે. તો આ સરસ રીતે આપણે પાણીમાં ધોઈ અને કુકરમાં નાખી દઈશું. અને કોબી આપણી ગરમ પાણીમાં નાખી દીધી છે, એટલે ગરમ પાણીમાં સરસ ધોવાઈ જાય. અને પછી આપણે કુકરમાં એને પણ નાખી દઈએ. તો પાણી ગરમ છે એટલે આપણે ચમચીથી કાઢી લેવાની છે. અને પછી આપણે બાફવા મૂકી દઈએ. તો હવે આપણે નાખી દઈએ બકાલું. તો આપણે કુકરનું ઢાંકણ બંધ કરી અને 2-3 સીટી થાય ત્યાં સુધી આપણે બફાવા દઈશું. તો આપણું પાઉંભાજીનું મિક્સિંગ ચાલુ થઈ ગયું છે. બકાલનું બધું બાફી લીધું હતું. હવે એને પીસી લઈએ. પીસવાનું જ કહેવાનું હોય. અને આપણા મસાલા પણ આવી ગયા છે. બાદશાહ મસાલા, પાઉંભાજી પાણીપુરી, બાદશાહ મસાલા. આવડો ગળઢો કેદીનો ખાઈએ બાદશાહ મસાલા. આપણે પણ ખાશું મુંબઈ પાઉંભાજી મસાલા. તો આપણે ડુંગળી અને ટમેટાની ગ્રેવી પણ તૈયાર થઈ ગઈ છે. હા, એ પણ તૈયાર થઈ ગયું છે. બસ હવે વઘારવાનું જ બાકી છે. તેલ ગરમ મૂકી દઈએ. બધા ખાતા હોય તો અહીંયા ચેક કરું. કાચી બ્રેડ ખાવાની. તમે બધાય ખાતા હો. મેં આજ બટકી ભરી. હું કાચી ના ખાઉં. તેલમાં તળીને પકાવવાની. થોડુંક પાણી ઢોળાઈ ગયું બધું. તો બધા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે. આમાં તેલ પણ મૂકી દીધું છે. હવે વઘારવાની આપદાઈ હાલે છે.
તો આપણું તેલ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. ચાલો હવે વઘાર કરી લઈએ શાકનો. આપણે નાખવાની છે ઈ મસ્ત મજાનો શું બનાવે એટલા માટે આપણે નાખી દઈએ. તો સરસ મજાની થઈ જાય એટલે આપણે પહેલાં તો ડુંગળીની ગ્રેવી અને ટમેટાની ગ્રેવી નાખવાની છે. તો આપણે નાખી દઈશું ડુંગળીની ગ્રેવી. તો આપણે ગ્રેવીને સળવા દેવાની છે, થોડી થોડી પાકતી રહેશે અને આપણે બધા મસાલા એમાં આપણે નાખતા જઈએ. તો હળદર આપણે નાખી દઈએ. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવાનું છે. થોડી વાર આપણે હલાવવાની છે ગ્રેવીને. તો આપણી ગ્રેવી સરસ મજાની સડી ગઈ છે, એકદમ પાકી ગઈ છે. તો હવે આપણે એમાં નાખી દઈએ ચટણી. ખાતા હોય એટલે આપણે ચટણી નાખવાની છે. તો આપણે થોડી તીખી રાખવાની છે પાઉંભાજી. બે ચમચી આપણે નાખી દઈએ ધાણા જીરું મસાલો અને ગ્રેવી પણ ઉગવા માંડી બહુ ગાળી દે. તો આપણે બકાલો નાખી દઈએ સરસ મજાનું. તો આપણે નાખવાના છે કાશ્મીરી લાલ મિરચી પાવડર, એટલે સરસ મજાનો કલર આવી જાય એકદમ સરસ. અને હવે નાખી દઈએ આપણે પાઉંભાજી મસાલો. મિનિટ આપણે સળી જાય ત્યાં સુધી રહેવા દઈશું. 5 મિનિટ આપણે સળવા દઈશું એટલે સરખી રીતે મસાલા પાકી જાય અને આપણે મિક્સ સરસ અસ્તર થઈ જાય.